ચાલો એક્સરસાઇઝનો આપણે બીજા વિડીયોની અંદર હવે જે બાકી રહેલા સ્વાધ્યાયના દાખલા છે એ આપણે ગણી નાખીએ. તો 5.10 તમારી સામે છે. પહેલાં એ જુઓ કે મેગ્નેટિક મેરિડિયનને સમાંતર ઉર્ધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેવી એક ચુંબકીય સોયની અણી સમક્ષિતિજ સાથે નીચે તરફ 22 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં છે. યાદ રાખો કે નમન કોણ આપણે ભણી ગયા, જેને આપણે ડીપ એંગલ કહેતા હતા. ડીપ એંગલ એટલે એની વ્યાખ્યા યાદ કરી લો કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ધ્રુવતલની અંદર ચુંબકીય સોય સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે એ ખૂણાને આપણે એ સ્થળ પાસેનો એંગલ ઓફ ડીપ આપણે કહેતા હતા. અને એંગલ ઓફ ડીપ જે છે એની સંજ્ઞા જો તમને લોકોને યાદ હોય તો એની સંજ્ઞા આપણે રાખી હતી, ધેટ ઇઝ કેપિટલ આઈ. સો આઈ ઇઝ ઇક્વલ ટુ 22 ડિગ્રી ધેટ ઇઝ ગિવન. ઇટ્સ એ બેઝિકલી ડીપ એંગલ. બરાબર. તમારે છે ને ચુંબકીય સોય સમક્ષિતિજ સાથે જે કોણ બનાવે એ તમારે એંગલ ઓફ ડીપ એંગલ આઈ તરીકે તમારે લઈ લેવાનો. આ જ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ધેટ ઇઝ હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ ઓફ અર્થ મેગ્નેટિક ફિલ્ડ ધેટ ઇઝ કોલ્ડ HE ને વિચ ઇઝ ગિવન ધેટ ઇઝ 0.35 ગોસ. આટલું રકમમાં તમને આપી દીધું છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. હવે આપણને ઓલરેડી એ ગોસમાં જ આપ્યું છે તો આપણે પણ એને ગોસમાં શોધીને આપીશું. બરાબર છે. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર હવે તમને શોધવાનું છે આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું. તો તમને ખબર હોય તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તમને ઇક્વેશન યાદ હોય તો ઇક્વેશન જો તમને યાદ હોય તો યાદ કરો કે ધેટ ઇઝ કોલ્ડ HE અને વિચ ઇઝ ઇક્વલ ટુ અર્થ મેગ્નેટિક ફિલ્ડ BE અને cos I. અને BE તમને શોધવાનું છે તો BE ઇઝ ઇક્વલ ટુ HE ડિવાઇડેડ બાય cos I. HE ધેટ ઇઝ 0.35 ગોસ અને cos 22 ડિગ્રી. cos 22 ડિગ્રીની વેલ્યુ જે છે એ તમે રિપ્લેસ કરશો તો તમને મળશે that is 0.9272. cos 22 એ તમે શોધશો તો એ જવાબ તમને મળશે. તો અહીંયા મૂકું છું 0.35 અને cos 22 that is 0.9272. ઓકે. સો કેલ્ક્યુલેટરની મદદથી તમે BE ની વેલ્યુ શોધશો તો એ તમને મળશે ઓલમોસ્ટ 0.3748 સમથિંગ. ઓકે. સો એને આપણે રાઉન્ડ ઓફ કરીશું બે ફિગર સુધી ડેસિમલ પછી તો ધેટ ઇઝ ઓલમોસ્ટ 0.38 અને યુનિટ રહેશે તમારો ગોસ, કારણ કે આને તમે ટેસ્લાની અંદર કન્વર્ટ કર્યું નથી. ઓકે. તો આ એક એક્ઝામ્પલ છે મિત્રો. બીજો એક્ઝામ્પલ છે 5.11. બહુ સરસ એક્ઝામ્પલ છે. જોજો. આફ્રિકામાં કોઈ સ્થળે ચુંબકીય કંપાસ ભૌગોલિક ધ્રુવથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ એની દિશા હોય એ દર્શાવે છે. તો આપણે ફિગર યાદ કરાવી દઉં તમને તો આપણું કામ ઇઝી પડશે. આ આપણી બેઝિક ફિગર છે. બરાબર. આ આપણી ભૌગોલિક અક્ષ છે અને મિત્રો આ જે છે આપણી મેગ્નેટિક અક્ષ છે. તો આ જે છે ને એ આપણો ભૌગોલિક ઉત્તર થશે અને આ જે છે એ આપણો ભૌગોલિક સાઉથ થશે, ધેટ ઇઝ SG. અને આ જે છે એ મેગ્નેટિક ધ્રુવ છે દક્ષિણ અને આ જે છે નોર્થ મેગ્નેટિક છે, ધેટ ઇઝ NM. આ પોઈન્ટ. હવે તમને ખબર છે આપણે ભણી ગયા કે અહીંયા તમને એવું કહ્યું છે ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ. ધેટ મીન્સ કે આપણી મેગ્નેટિક નીડલ આમ ગોઠવાઈ છે. સમજ્યા તમે? મેગ્નેટિક નીડલ આને પેરેલલ ગોઠવાઈ છે એવું સમજો તમે. તો એ કેટલું આપ્યું છે? ધેટ ઇઝ 12 ડિગ્રી. તો તમને ખબર છે ને આ 12 ડિગ્રી શું હોઈ શકે? એ આપણો એંગલ ઓફ ડિક્લાઇનેશન હોઈ શકે. અને એંગલ ઓફ ડિક્લાઇનેશન જે છે એની સંજ્ઞા તમને ખબર છે, એ ખાલી આપણને ડિરેક્શન આપી છે. હા, તો એંગલ ઓફ ડિક્લાઇનેશન છે ધેટ ઇઝ D ઇઝ ઇક્વલ ટુ 12 ડિગ્રી, ધેટ ઇઝ વેસ્ટ ઓફ નોર્થ. બરાબર. એટલે અહીંયા આવશે તમારું પશ્ચિમ તરફ. એ ખાલી આપણે લખી રાખીએ આપણી જાણ માટે. ચાલો. હવે નમન વર્તુળની ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મેરિડિયનના સમતલમાં રાખીશું તો એ સમક્ષિતિજ સાથે ઉત્તર તરફ આ સમક્ષિતિજ એટલે હોરિઝોન્ટલ થયું. તો ઉત્તર તરફ એ કેટલા ડિગ્રી છે? 60 ડિગ્રી છે. ધેટ મીન્સ કે તમને એંગલ ઓફ ડીપ આઈ ધેટ ઇઝ ગિવન 60 ડિગ્રી. બીજું,
આ સ્થળ પાસે ચુંબકીય ક્ષેત્રનો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક જે છે that is HE is again given that is 0.16 ગોસ. તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું દિશા અને મૂલ્ય તો આપણે શોધી નાખીએ છીએ. આ ઇક્વેશનથી દિશા પણ તમને રકમમાં જ આપી દીધી છે, એટલે તમારે એ પ્રમાણે લખવાનું છે. હું તમને સમજાવું છું, પણ આપણે આપણો આન્સર કયો આવશે તો કે HE is equal to BE cos I. અને BE તમારે શોધવાનું છે મિત્રો, જે તમને શોધવાનું કહ્યું છે. તો BE is equal to HE divided by cos I, અને એની વેલ્યુ તમે મૂકશો તો 0.16 divided by cos 60, and cos 60 degree that is half. તો આન્સર that is આવશે 2 into 0.16. તો BE મિત્રો જે છે એ કેટલું થશે 0.32 ગોસ. ટેસ્લામાં કન્વર્ટ કરવું હોય તો તમારે ઇન્ટુ 10 કેટલા કરવા પડશે બોલો? 1 ગોસ ઇઝ ઇક્વલ ટુ that is 10 - 4 ટેસ્લા. જો કે તો કરવાનું, બાકી જરૂર નથી. બરાબર. અને આની જે દિશા છે તો દિશા આપણને રકમમાં જ આપી દીધી છે, એ આપણને પશ્ચિમ તરફ જ આપેલી છે, પણ એ દિશા આપણને ઉધ્વ સમતલમાં મળશે. તો આપણે આનો આન્સર એવું લખવાનો છે કે પૃથ્વીનું આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ આપણે આવી રીતે લખીશું, ઉધ્વ સમતલમાં અથવા તો શિરોલંબ સમતલમાં. મેં તમને કહ્યું છે આપણે આની અંદર ડીપ નીડલ યુઝ કરીએ છીએ, એટલે શિરોલંબ સમતલની અંદર જે રહેશે તો એ જે છે એ આપણને કેટલી મળશે that is 12 ડિગ્રી વેસ્ટ ટુવર્ડ્સ નોર્થ, એટલે ઉધ્વ સમતલમાં અથવા તો શિરોલંબ સમતલમાં 12 ડિગ્રી પશ્ચિમ તરફ આપણને મળે છે. એટલે આ આપણે મેગ્નેટિક ફિલ્ડનો આપણા ડિરેક્શનનો આન્સર આપણે આવી રીતે લખવાનો છે. અહીં જે આપ્યો છે ને 12 ડિગ્રી પશ્ચિમ તરફ, એ આપણે લખી લેવાનો પશ્ચિમ તરફ. ઓકે, તો કંઈ ડાઉટ નથી તો પોઝ કરવાનું અને લખવાનું. ચાલો, બહુ ફાઇન એક્ઝામ્પલ છે 5.13. સમક્ષિતિજ સમતલમાં મૂકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખાસ્થ છે. ચલો આપણે ગજિયો ચુંબક પહેલા આપણે વિચારી લઈએ. તો આ આપણો ગજિયો ચુંબક છે, આકૃતિ ખાસ જોજો. આ ગજિયો ચુંબક છે. ગજિયા ચુંબકનો આ જે પોલ છે that is called N, અને આ જે છે that is S. ક્લિયર? હવે શું થાય છે કે આ ગજિયો ચુંબક જે છે એ એની જે અક્ષ છે એની અક્ષ આ રહી, આને ગજિયા ચુંબકની અક્ષ કહેવાય, અને આને ગજિયા ચુંબકનું શું કહેવાય? વિષુવવૃત્ત, અથવા તો આને ગજિયા ચુંબકનો લંબ દ્વિભાજક કહેવાય. યાદ રાખજો, આ ગજિયા ચુંબકનો શું છે? લંબ દ્વિભાજક. હું વાત કરી રહ્યો છું એક્ઝામ્પલ નંબર 5.13 ની. હવે જુઓ, તમને અહીંયા રકમમાં શું આપ્યું છે કે ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતર, એટલે કે r is equal to 14 સેન્ટીમીટર અંતરે, એટલે અહીંયાથી 14 સેન્ટીમીટર અંતર આ રહ્યું દાખલા તરીકે, તો ધીસ ઇઝ કોલ્ડ r. ત્યાં આગળ તટસ્થ બિંદુ મળે, ધેટ મીન્સ કે અહીંયા તટસ્થ બિંદુ મળે. હવે તટસ્થ બિંદુ એટલે શું? તો એ પહેલા સમજી લો. તટસ્થ બિંદુ એટલે આ ગજિયા ચુંબક પણ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે. તો આની ક્ષેત્ર રેખાઓ આમ, તમને ખબર છે ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળી અને અહીંયાથી આમ આવશે, જો આમ આવશે, બરાબર, અને અહીંયાથી એ આવી રીતે આવે છે. તો અહીંયા સ્પર્શકની આ એની ક્ષેત્ર રેખા છે ગજિયા ચુંબકની ના ચુંબકીય ક્ષેત્રની. તો કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હોય તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર જે છે એ આપણને આમ મળશે, બરાબર. અને આ બિંદુ પાસે એ ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આપણને કઈ તરફ મળશે? ધેટ ઇઝ નીચે, અહીંયા નીચે તરફ મળશે. તો આ જે છે એ આપણું ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર, આ પણ ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર. હવે તટસ્થ બિંદુ ક્યાં મળે છે? એમણે શું કહ્યું? અક્ષ ઉપર તટસ્થ બિંદુ મળે 14 સેન્ટીમીટર. એટલે અહીંયા તટસ્થ બિંદુ જ્યાં મળે ને ત્યાં એનો અર્થઘટન તમારે શું કરવાનું? ત્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0 હોય. હવે આ ગજિયો ચુંબક છે તો પૃથ્વી પર જ, કોઈ જગ્યા ઉપર, કોઈ ટેબલ ઉપર. તો એનો મતલબ કે આ ગજિયા ચુંબકનું આ જે બિંદુ છે કે ગજિયો ચુંબક જે ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે, એને કારણે આ બિંદુ પાસે ગજિયો ચુંબકને કારણે r અંતરે અહીંયા એક ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય, ધેટ ઇઝ B.
અને આ જ બિંદુ પાસેથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પસાર થતું હોય, એ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જો આ બાહ્ય ચુંબકીય આ જે ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર અને આ બિંદુ પાસે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય સરખું થાય અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો તે બિંદુ તમારું તટસ્થ બિંદુ મળે. એનો મતલબ એ કે આ બિંદુ પાસે ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ છે. ઉપર તરફ એટલે કઈ ડિરેક્શન? S to N. કઈ છે? S to N. ક્લિયર? તો અહીંયા તમે જુઓ કે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકનું અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ના મૂલ્યો સરખા છે, પણ દિશા કેવી છે? ઓપોઝિટ છે. ધેટ મીન્સ કે આ ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ હોય તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? નીચે તરફ હોય. આ બિંદુ પાસે ક્લિયર થઈ ગયું. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ છે, તો આ લંબ દ્વિભાજક પરના બિંદુ પાસે પણ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આપણને BH નીચે તરફ જ મળે. ક્લિયર થાય છે ને? તો સમજો હવે આપણને શું કહ્યું છે? R બરાબર 14 સેન્ટીમીટર આપ્યો છે અને એ બિંદુ પાસે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ આપણને કેટલું આપી દીધું છે? ધેટ ઇઝ 0.36. તો ધીસ ઇઝ HE અને ધેટ ઇઝ 0.36 ગોસ. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય જ આપ્યું છે આ. બરાબર? કારણ કે એ એંગલ એ ડીપ એંગલ કેટલો છે? 0 છે. એટલે સમજો કે આ BH કેટલો થશે? BE cos 0 અને cos 0 કેટલો? ડીપ એંગલ 0 છે. સી ધીસ ઇઝ એકચ્યુઅલી આ 0.36 એ બેઝિકલી તમને BE આપ્યું છે. બરાબર? તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કેટલો થશે? BE cos I થશે અને I કેટલો આપ્યો છે તમને? 0 ડિગ્રી. તો cos 0 1 થશે. તો HE is equal to શું આવશે? ધેટ ઇઝ BE અને which is equal to 0.36 ગોસ. આટલું યાદ રાખો. This is your HE. ઓકે, હવે યાદ રાખો આ બિંદુ પાસે અક્ષ પરના આ બિંદુ પાસે અહીંયા આપ્યું છે અક્ષ પર 14 સેન્ટીમીટર અંતરે, 14 સેન્ટીમીટર એટલે r અંતરે પૃથ્વીના ચુંબક વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર ધેટ ઇઝ B at અક્ષ is equal to પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ધેટ ઇઝ ઇક્વલ ટુ H into E અને આ કેટલું છે? ધેટ ઇઝ 0.36 ગોસ. અને તમને H નું ઇક્વેશન અક્ષ પર ઇક્વેશન ખબર છે? ધેટ ઇઝ μ0 by 4 pi twice m divided by r cube. ક્લિયર? this is equation number 1. હવે તમને શું પૂછવું છે? ચુંબકના કેન્દ્રથી લંબ દ્વિભાજક પર આટલા જ અંતરે, આટલા એટલે 14 સેન્ટીમીટર, તો અહીંયાથી 14 સેન્ટીમીટર અંતર એટલે આ તમારું 14 સેન્ટીમીટર થયું. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ધેટ મીન્સ કે લંબ દ્વિભાજક પર તમારે શોધવાનું છે. તો B at લંબ દ્વિભાજક ઇક્વેશન શું થાય? યાદ કરો. તમને B at લંબ દ્વિભાજક તમને યાદ હોય તો ધેટ ઇઝ μ0 by 4 pi that is m divided by r cube. Clear? And this is called equation number 2. ઓકે, તો લંબ દ્વિભાજક પર ઇક્વેશન કેટલું મળશે? આ ઇક્વેશન પરથી શોધીશું. તો સમીકરણ 1 પરથી અહીંયા જુઓ μ0 ઓકે, સમીકરણ 1 પરથી 1 અને 2 પરથી B at લંબ દ્વિભાજક તમારે શોધવાનું છે, રાઈટ? તો is equal to μ0 by 4 pi m by r cube is equal to He by 2 થાય. That is called He by 2. જોઈ લો અહીંયા μ0 m 4 pi r cube μ0 4 pi m r cube is equal to 2 અહીંયા નીચે જતા રહે. That is He by 2. તો He by 2 અને He that is 0.36. તો 0.36 divided by 2 is equal to 0.18 ગોસ. આ B at લંબ દ્વિભાજક કોનું થયું? પણ આ કોનું થયું? તો કે આ જે છે એ ગજિયા ચુંબકનું થયું. અરે સોરી, પૃથ્વીનું આપણે ગજિયા ચુંબકને કારણે થયું. તો ગજિયા ચુંબક ગજિયા ચુંબકને કારણે થયું આ ચુંબકીય ક્ષેત્ર. બરાબર? હવે આપણે શોધવું છે કુલ ચુંબકીય ક્ષેત્ર. તો એ બિંદુ પાસે કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું એ તમે ખાલી વિચારીને કહો. તો આ બિંદુ પાસે કુલ ચુંબકીય ક્ષેત્ર B તો છે જ પ્લસ BH. તો B કેટલું છે? તો that is કેટલું છે? B કેટલું આવ્યું? that is 0.18
પ્લસ BH કેટલું છે BH 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 હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ ધેટ ઇઝ સોરી BH નહીં ઇટ્સ કોલ્ડ HE સંજ્ઞા આપણી HE છે ને HE તો એ કેટલો છે ધેટ ઇઝ 0.36 તો કુલ ચુંબકીય ક્ષેત્ર આપણું કેટલું થશે લંબ દ્વિભાજક પરના આ બિંદુ પાસે તો 18 તારી 54 એટલે 0.54 ગોસ આ તમારો આન્સર થયો બચ્ચાઓ બરાબર તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કહ્યું હતું તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકનું B અને પૃથ્વીનું BH નીચે તરફ મળે તો બંને નીચે તરફ જ છે તો કુલ ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ આવશે નીચે તરફ નીચે ધેટ ઇઝ N2S આ પરિણામી ચુંબકીય ક્ષેત્ર થયું મીન્સ ગજિયા ચુંબકને કારણે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકનું પણ હોય અને પૃથ્વીનું પણ હોય અને બંનેની ડિરેક્શન એક જ છે તો સમજી લો કે બંનેને કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર જો આપણને જે મળે તો અહીંયા કુલ ચુંબકીય ક્ષેત્ર એક જ ડિરેક્શનમાં છે તો સદિશ સરવાળો કરીશું તો 0.18 વત્તા 0.36 એટલે 0.54 ગોસ આ આન્સર મિત્રો થઈ ગયો આ 5.13 આપણો અહીંયા પૂરો થયો ક્લિયર હવે 5.14 જે છે 5.14 એ થોડોક ડિફરન્ટ છે પણ રેફરન્સ આપણે 5.13 નો લેવાનો છે એટલા માટે બંને વસ્તુ સાથે રાખી છે ક્લિયર તો એ પણ તમે જોઈ લો તમને શું પૂછ્યું છે પહેલા તમે એ જોઈ લો અને શું શોધવાનું છે તમે એ જોઈ લો જો સ્વાધ્યાય 5.13 ના ગજિયા ચુંબકને 180 ડિગ્રી જેટલો ઘુમાવવામાં આવે જો તમે મીન્સ આને 180 ડિગ્રી ભ્રમણ કરાવી દો તો આને જો 180 ડિગ્રી ભ્રમણ કરાવો તો જુઓ તમે આકૃતિ ખાલી જુઓ આકૃતિ જુઓ તો ધીસ ઇઝ કોલ્ડ એસ ધીસ ઇઝ કોલ્ડ એન આ લંબ દ્વિભાજક થઈ ગયું હવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો તમને ખબર છે કઈ તરફ હતું HE તો કઈ તરફ હતું નીચે તરફ જ હતું ઓકે હવે આ આપણી અક્ષ થઈ ગઈ આ આપણી અક્ષ થઈ ગઈ તો હવે તમે જુઓ અક્ષ જો આ થઈ ગઈ અને આ જો લંબ દ્વિભાજક થઈ ગયું તો આ લંબ દ્વિભાજક પરના બિંદુ ઉપર HE તો નીચે તરફ જ હતું પણ ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી કઈ તરફ થાય ઉપર તરફ તો અહીંયા B થઈ ગયું અને અક્ષ ઉપર હવે તમે ધ્યાનથી જુઓ અક્ષ ઉપરના કોઈ બિંદુને તમે ધ્યાનથી જોશો તો અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ તમે લઈ લો કયું લેશો બોલો ઉપર કે નીચે કોઈ પણ બિંદુ પર લેવાની છૂટ ચલો અહીંયા લઈ લઈએ તો અહીંયા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર અહીંયા ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ કારણ કે ક્ષેત્ર રેખામાં ફરતી 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 નીચે આવશે અહીંયા આવશે તો આ તમારું ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો નીચે તરફ છે જ નીચે તરફ છે તો આ કેસની અંદર અહીંયા તટસ્થ બિંદુ મળતું હતું અને અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળતું હતું કેમ તો કે ડિરેક્શન આ હતી એનો મતલબ એ કે અક્ષ ઉપર એકબીજાની ઇફેક્ટને નલિફાઈ કરતા હતા તો પરિણામી અહીંયા મળતું હતું એવી રીતે અહીંયા એકબીજાની ઇફેક્ટને નલિફાઈ કરતો પરિણામી ચુંબકીય ક્ષેત્ર મિત્રો આપણને અહીંયા મળે છે ક્લિયર ઓકે તો હવે દાખલો રકમમાં છો જો 180 ડિગ્રી જેટલો ફેરવવામાં આવે તો હવે નવા તટસ્થ બિંદુઓ ક્યાં મળશે ભાઈ નવા તટસ્થ બિંદુઓ હવે આપણને વિષુવવૃત્ત પર નહીં મળે અક્ષ પર મળશે એ વસ્તુ ક્લિયર થઈ ગઈ મને એવું લાગે છે ત્યાં સુધી ક્લિયર છે તો આ દાખલો 5.14 તમને હું હોમવર્ક આપું છું ક્લિયર તો તમે જુઓ આ તટસ્થ બિંદુ ક્યાં મળે પહેલા અરે સોરી અહીંયા તમને એવું કીધું કે તટસ્થ બિંદુ ક્યાં મળશે તો કે તટસ્થ બિંદુ આપણને વિષુવવૃત્ત પર મળશે એટલે કે લંબ દ્વિભાજક પર મળશે હવે અહીંયા નહીં મળે તો લંબ દ્વિભાજકનું તમારે ઇક્વેશન વાપરવું પડશે ધેટ ઇઝ વિષુવવૃત્ત તો હવે તમે જુઓ આ ક્લિયર થઈ ગયું ને આ કેસની અંદર 5.13 ની અંદર તટસ્થ બિંદુ અક્ષ પર મળતું હતું 5.14 ની અંદર તટસ્થ બિંદુ ઓપોઝિટ ડિરેક્શન જ્યાં મળે ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું સમક્ષિતિજ ક્ષેત્ર ઓપોઝિટ થાય તો જ ત્યાં આગળ નલ પોઈન્ટ હોવાની સંભાવના છે હવે આપણને એવું કહ્યું કે નલ પોઈન્ટ કેટલા અંતરે મળે આ ડિસ્ટન્સ કેટલું અહીંયા મળે અહીંયા મળે અહીંયા મળે અહીંયા મળે અહીંયા મળે ક્યાં મળે એના માટે હવે આપણે શોધવાનું છે તો વિષુવવૃત્ત પરનું ઇક્વેશન આપણે વાપરવું પડે તો વિષુવવૃત્ત માટેનું ઇક્વેશન હોમવર્ક છે આ તો કહું છું ખાલી તને વિષુવવૃત્ત પર b1 કેટલું થશે ધેટ ઇઝ μ0/4 પાઈ m divided by r cube અને which is equal to bh see bh તમને આપી દીધું છે એટલે bh means is equal to he પણ કહી શકશો તમે ક્લિયર એટલે આમાં કોઈ કન્ફ્યુઝન તમને પ્રશ્ન નથી ઓકે હવે ઉપર તો આપણે આ ઇક્વેશન અહીંયા લઈ ગયા છે લંબ દ્વિભાજક ઉપરનું આપણી પાસે ઇક્વેશન છે જ આ વિષુવવૃત્ત રેખા ઉપરનું હવે આપણે શું કરીશું એ મને કહો ચાલો વિષુવવૃત્ત ઉપરનું તો ઇક્વેશન તમારી પાસે આવી ગયું તટસ્થ બિંદુ ક્યાં મળે છે આપણને લંબ દ્વિભાજક ઉપર મળવાનું છે
તો હવે આપણે એની કિંમતો આની અંદર મૂકવાની છે, આર આપણે મૂકવાનું છે. તો જો μ0 કોન્સ્ટન્ટ 4π તમને ખબર છે, ડાયપોલ મોમેન્ટ તમને અહીંયા આપેલી છે, તમે ચેક કરીને મને કહો ડાયપોલ મોમેન્ટ તમને આપેલી છે કે નથી આપેલી, બોલો. નથી આપેલી. તો આપણે અહીંયા ઘડી હવે કયા ઇક્વેશન્સનો યુઝ કરીશું કે જેથી આપણને આ બિંદુ પાસે આપણને આર મળે, બોલો. તો વિષુવવૃત્ત પરનું તો તમારી પાસે છે જ, અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે HE છે એ HE કોને ઇક્વિવેલન્ટ હતું, ધેટ ઇઝ μ0 by 4π twice m by r cube. તો HE જે છે that is equal to μ0 by 4π r twice m divided by r cube. clear અહીંયા કોઈ ડાઉટ? તો this is equation 1, this is equation 2. તો આ બંનેને સરખાઈ દેવાના. કોને? આ બંનેને સરખાઈ દેવાના. ક્લિયર? આ બંનેને સરખાવવાના છે તમારે. હવે એ પણ યાદ રાખજો કે આપણે આ ડિસ્ટન્સ શોધવાનું છે, આ ડિસ્ટન્સ શોધવાનું છે. તો આ ડિસ્ટન્સ આપણે શોધવું હોય, આ ડિસ્ટન્સ, તો આ ડિસ્ટન્સ માટે સંજ્ઞા આપણે કઈ રાખી છે, અહીંયા બદલી નાખીએ, ધેટ ઇઝ ડી કરી દઈએ છે, ડી. એટલે આપણે ડી શોધવાનું છે. ક્લિયર? તો આ ડિસ્ટન્સ ડી છે અને આ ડિસ્ટન્સ હતું આપણું ધેટ ઇઝ આર. તો આ ઇક્વેશન, આ બંને ઇક્વેશનને તમે જો HE તો અહીંયા છે જ, તો b1 એટલે μ0 by 4π m by d cube is equal to μ0 by 4π twice m by r cube. અને આ બંનેને સરખાવશો તો તમને એક આ રિલેશન મળશે, d cube is equal to r cube by 2. તો આ તમારે કેલ્ક્યુલેશન કરીને d તમારે શોધવાનું છે. r ખબર છે, ધેટ ઇઝ કેટલું? 14 સેન્ટીમીટર તમને આપી દીધું છે અને એનું ઘનમૂળ તમારે શોધવાનું છે. તો આ કેલ્ક્યુલેશન પતાવી અને d ડેશ જે છે, d જે છે એ તમારે લઈ આવવાનું, ધેટ ઇઝ 11.11 સેન્ટીમીટર આવશે. ક્લિયર? બહુ ફાઇન એક્ઝામ્પલ છે, બહુ ફાઇન એક્ઝામ્પલ છે. અને આવા જ ક્વેશ્ચન્સ JEE નીટમાં તટસ્થ બિંદુ વાળા છે, બરાબર? એટલે વર્કશીટ આવશે ને એમાં તમને તટસ્થ બિંદુ વાળા આવા એક્ઝામ્પલ મળશે. એટલે વ્યવસ્થિત સમજજો અને વ્યવસ્થિત એક્ઝામ્પલ કેલ્ક્યુલેશનમાં જાતે કરજો, બરાબર? ટાઈમ કાઢીને. ચલો જોઈએ આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો બહુ ફાઇન એક્ઝામ્પલ છે. 5.15 આ નંબર છે 5.15 અને 5.25 ગુણ્યા 10⁻2 જૂલ પર ટેસ્લા મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તે રીતે રાખવામાં આવ્યો છે. જોજો ધ્યાનથી. આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણે પહેલા ધારી લઈએ કે આપણે એક ડિરેક્શન ફિક્સ કરીએ કે આ જે છે ને એ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, ધેટ ઇઝ કોલ્ડ B1 લઈ લઉં ઓર B0 લઈ લઉં, વોટ એવર, કોઈ પણ લઈ શકાય આપણે, બરાબર? ચલો અર્થનું છે ને, તો ધેટ ઇઝ BO લઈ લઉં છું. આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, તમારે યાદ રાખવાનું છે, બરાબર? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે, નીચેથી ઉપર તરફ. એવું ધારો હમણાં. હવે તમને શું કહ્યું છે કે મેગ્નેટ જે છે ચુંબકને એની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ એવી દિશામાં રહે. તો પૃથ્વીના ચુંબક, તો ગજ્યો ચુંબક મિત્રો આમ જ મૂકવો પડે ને, કારણ કે ઉપર નીચેથી ઉપર તરફ આમ બી છે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે અને એની અક્ષ જે છે એ લંબ રૂપે આવી ગઈ. તો આ જે છે એનું સેન્ટર થઈ ગયું. ઓકે, બરાબર છે? તો આ આપણો ગજ્યો ચુંબક છે, એમાં ધારી લો આ સપોઝ n છે, તો આ n, આ s છે, તો આ n છે. હવે તમને ખબર છે ક્ષેત્ર રેખા નીકળે તો ક્ષેત્ર રેખા n માંથી નીકળે અને અહીંયા આમ મળે અને અહીંયાથી s માં દાખલ થાય, બરાબર છે? તો આ જે છે ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર છે. તો ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર છે એને આપણે ધારી લઈએ સપોઝ B1, બરાબર? હવે તમે સમજો કે B1 આ તરફ છે અને આ બિંદુ પાસે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર B0 કઈ તરફ મળશે? આપણને ઉપર તરફ મળશે. તો આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર B0 ઉપર તરફ મળે. હવે રકમ વાંચો. ચુંબકને એની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખ્યો છે અને ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર, ચલો લંબ દ્વિભાજક પર એટલે પહેલું આપણે શોધીએ છીએ, ધીસ ઇઝ ધ ફિગર ફોર કેલ્ક્યુલેશન A. લંબ દ્વિભાજક પર અને તેની અક્ષ પર પછી શોધીએ છીએ. લંબ દ્વિભાજક પર કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે B0, તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલા અંતરે, પરિણામી ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45° કોણ બનાવે. તો જો આ ધરાવ્યું પરિણામી ચુંબકીય ક્ષેત્ર, આ પરિણામી ચુંબકીય ક્ષેત્ર B અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે છે?
45 ડિગ્રી બનાવે છે. આવું રકમમાં આપ્યું છે. ક્લિયર? આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.42. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે આપણે સંજ્ઞા કઈ રાખી છે? B0. તો જેટલી ક્વોન્ટિટી પહેલા તમને આપી છે તો ધેટ ઇઝ m ઇઝ ઇક્વલ ટુ 5.25 ઇન્ટુ 10⁻² જૂલ પર ટેસ્લા. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર B0 ધેટ ઇઝ ગિવન કેટલું? 0.42 ગોસ. હવે તમે જુઓ આ B જે છે ને B એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ખૂણો બનાવે છે, આપી દીધું છે. અને આ B0 છે એ પણ આપી દીધું છે. તો B1 આપણે શોધવાનું છે. એટલે B1 શોધવાનું પણ નથી, આપણને એવું કહ્યું છે કે આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આટલું હોય તો કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રી બનાવતો છે. ધેટ મીન્સ કે આપણે આ ડિસ્ટન્સ શોધવાનું છે મિત્રો. ધીસ ઇઝ આ ડિસ્ટન્સ r શોધવાનું છે. ઓકે, તો સૌથી પહેલા તમે જુઓ કે આ 1045 હું આની અંદર 1045 એપ્લાય કરું તો શું થાય? તો કે 1045 ડિગ્રી એપ્લાય કરું તો સામેની બાજુ ધેટ ઇઝ B1 અને પાછળની બાજુ ધેટ ઇઝ B0. તો B1 by B0 અને 1045 ધેટ ઇઝ 1. તો B1 ઇઝ ઇક્વલ ટુ કેટલું મળ્યું? B0 મળ્યું અને B0 આપ્યું છે 0.42 cos. તો ચાલો B1 મળી ગયું. એ આપણે શોધવાનું હતું. B1 શોધવાનું હતું. બરાબર? કેમ શોધવાની જરૂર છે? કારણ કે આપણને તો અંતર શોધવાનું કહ્યું. ચલો લંબ દ્વિભાજક પર ચુંબકીય ક્ષેત્રનું ઇક્વેશન શું છે? તો 2 નહીં આવે તો તમને ખબર છે. તો B1 જે છે એ લંબ દ્વિભાજક ઉપર B1 નું ઇક્વેશન તમે યાદ કરો તો μ0 by 4 pi m ડિવાઇડેડ બાય આ ડિસ્ટન્સ સપોઝ r લઈએ છે તો r3. તો B1 તમને મળી ગયું 0.42 cos. m તમને મળી ગયું. ઓકે, હવે તમે જુઓ કે m જે છે જૂલ પર ટેસ્લામાં આપી છે. સમજ્યા તમે? m જે છે શેમાં આપ્યું છે? જૂલ પર ટેસ્લામાં આપ્યું છે. એટલે આપણે આને પણ ટેસ્લામાં ફેરવવું પડે. કોને? 0.42 ગોસ ને. એટલે 0.42 ગોસ જે છે ઇઝ ઇક્વલ ટુ આપણે એને ટેસ્લામાં કન્વર્ટ કરીએ તો કેટલું આવશે? ધેટ ઇઝ 0.42 ઇન્ટુ 10⁻², કારણ કે ગોસ તો નાનો એકમ છે, ધેટ ઇઝ -4 ટેસ્લા. બરાબર? તો ઇક્વેશન નંબર 1 માં તમારે કિંમતો મૂકવાની. ઇક્વેશન નંબર 1 માં કિંમતો મૂકવાની. કોની? B1 તો અહીંથી ઉંચકવાનું. આ ગ્રીન કલરની પેનથી જે મેટલ વેલ્યુ લખી છે તે μ0 4 pi કોન્સ્ટન્ટ છે. m r આવ્યું અને r ને તમારે શોધવાનું છે. તો સમીકરણ 1 માંથી r શોધતા r જે છે એ તમારે લાવવાનું, હું નથી લાવવાનો, અને એ તમને મળશે ધેટ ઇઝ 5 સેન્ટીમીટરની આસપાસ. ક્લિયર? હવે જે વસ્તુ આપણે અહીંયા કરી એ જ વસ્તુ આપણે અક્ષ પર પણ કરવાની છે, અક્ષ પર પણ શોધવાનું છે. તો બહુ લાંબુ, બહુ વધારે ટેન્શન લેવાનું નહીં. ક્લિયર છે? એટલે અહીંયા B એ વસ્તુ ક્લિયર થઈ ગયું. આ સેમ થવાનું છે 1045 ડિગ્રી અહીંયા પણ બનવાનો છે. એટલે આ જે વસ્તુ છે ને અહીં પણ બનશે. તો અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર B2, અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર રાખું છું, ધેટ ઇઝ B2 અને ઇઝ ઇક્વલ ટુ μ0 by 4 pi twice m ડિવાઇડેડ બાય અહીંયા સંજ્ઞા r હતી તો અહીંયા પણ સંજ્ઞા r ક્યુબ જ રાખીએ છીએ, કારણ કે r શોધવાનું જ છે. બરાબર? હવે પેલું ઇક્વેશન આપણે આમાં પણ એપ્લાય કરીશું. ધેટ ઇઝ 1045 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ B2 ડિવાઇડેડ બાય B0 બને. બરાબર? અને વિચ ઇઝ ઇક્વલ ટુ 1. તો B2 ઇઝ ઇક્વલ ટુ B0 ઇઝ ઇક્વલ ટુ 0.42 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા બને. સો ધીસ ઇઝ ઇક્વેશન નંબર 2. તો સમીકરણ 2 માં બધી કિંમત મૂકી દેવાની. તો સમીકરણ 2 માં કિંમતો મૂકી r તમારે શોધવાનું. તો r જે છે મિત્રો એ કેટલું મળશે? તો એ r જે છે એ આપણને મળે છે that is 6.2 સેન્ટીમીટર. રાઈટ? તો આ બે વસ્તુ તમારે શોધવાની છે. ક્લિયર? સેમ આ વસ્તુ અહીંયા પણ બને છે. લંબ દ્વિભાજક પર જે વસ્તુ કરી એ જ અક્ષ પર કરી. તો આના માટે બીજી ફિગર ડ્રો કરવાની જરૂર નથી. એક્ઝામમાં આ ડ્રો કરવાની જરૂર નથી. માર્ક્સની ચિંતા ના કરો. આની માર્ક્સ નહીં, આના કન્સિડર નહીં કરે. પણ એટલું યાદ રાખજો કે આકૃતિ ડ્રો કરશો ને તો તમારી ભૂલો થવાની જે સંભાવનાઓ છે એ ઘણી બધી ઓછી થઈ જશે. ક્લિયર? તો આટલું કામ કરીએ
અને આપણી એક્સરસાઇઝ લગભગ બધી જ અહીંયા પૂરી થઈ ગઈ છે. તો કેલ્ક્યુલેશન કરી અને વ્યવસ્થિત નોટ્સ બનાવતા રહેજો. ઓકે, સો ટેક કેર, સ્ટે સેફ, સ્ટે કનેક્ટેડ વિથ યોર ફેમિલી. જય શ્રી કૃષ્ણ. ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કરાવજો, કમેન્ટ્સ કરજો. મળીએ. જય શ્રી કૃષ્ણ.